તો આજે લાગી ગઈ હતી આપણા બાઇકને જોરદારની ભૂખ, તો પછી આપણે એને પીવડાવી દીધું શુદ્ધ ગાયનું શુદ્ધ સિંગ તેલ 1 લીટર. મિત્ર લોકો, સ્વાગત છે તમારું આપણા વ્લોગની અંદર ફરી એકવાર 50 દિવસ 50 વ્લોગ સિરીઝનો. આજે છે દિવસ 37, વ્લોગ નંબર 37, અને આપણે આવી ગયા હતા હેતાલ એટલે કે ગુડ્ડુને ઉતારવા માટે. ગુડ્ડુને ઉતારીને આપણે જઈ રહ્યા હતા ઘર તરફ, કેમ કે આજે હતો નહીં આપણે એક રૂટ. અને પછી આપણે પહોંચી ગયા સીધા માનસી ચાય. સવારની કડકડતી ઠંડીમાં ગરમ ગરમ ચાની ચુસ્કી લેવા માટે ને ભરાઈ દીધી ગ્લાસમાં ચા. અને પછી ગ્લાસ લઈને આપણે લીધી ચાની ચુસ્કી, અને સામે પડ્યું તો આપણું મસ્ત મજાનું શીંચું બ્લેક. અને પછી આપણે પહોંચી ગયા ઘરે, કેમ કે આપણા ચેતકમાંથી કાઢ્યો પેટ્રોલનો બાટલો, કેમ કે લાગી હતી ડ્યુકાસુરને ભૂખ. તો પછી આપણે નેટ કાફી મશક્કત બાદ ખોલ્યો બાટલાનો ડૂચ, અને પછી ખુલતો નહોતો તો બી ખોલ્યો જબરજસ્તી. 2 પગ વચ્ચે બાટલો ભરાઈને પછી ડૂચ ખોલીને સીધો આપણે ડ્યુકાસુરને ખવડાવી દીધું. પેટ્રોલ ટેન્ક ખોલીને અને પેટ ભરીને જમાડ્યું. અને પછી આપણે એને ખવડાવીને પછી આવી ગયા હતા ઘરે. તો પછી આપણે પણ ખાઈ લીધું અને પછી જઈ રહ્યા હતા આપણે બજાર તરફ, કેમ કે હતું હજી ક્વિક સુવિધાનું ખૂબ બધું કામ. તો પછી આપણે આખા દિવસ કર્યું ખૂબ બધું કામ અને પછી કંટાળ્યા હતા. તો પછી આપણે જવાનું હતું ઘર તરફ અને આવી ગયા હતા પંચાસરા જૈન દેરાસરે. આ છે પાટણના મોટા જૈન દેરાસર મંદિર. અને પછી આપણે પહોંચી ગયા ઘરે, અને પછી ઘરેથી લઈને નીકળી ગયા બાઇક, હું ને ઉમંગભાઈ, કેમ કે સાંજ પડી ગઈ હતી ને અમારે બંને જણાએ જવાનું હતું રીલ શૂટ કરવા માટે Insta360 કેમેરા સાથે, જે આવે તો ગઈકાલે આપણી જોડે નવો પેટી પેક. અને પછી પીધી આપણે આજના દિવસની છેલ્લી ચા, મસ્ત ગરમા ગરમ પંચાયત ચાય નગરીની. પછી પહોંચ્યા ઘરે.